ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ અને એશિયા પેસિફિક મિનિસ્ટરિયલ કોન્ફરન્સ બેઇજિંગ +30 બેંકોક ખાતે યોજાઈ હતી। તેમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ માટે ગુજરાતના વડોદરા તાલુકાના પ્રમુખ અંકિતાબેન પરમારની ભારત દેશના પ્રતિનિધિ તરીકે નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ બેંકોક ખાતેની કોન્ફરન્સમાં ભાગ લઈ અને અંકિતાબેન વડોદરા પરત ફર્યા હતા, જેને લઈ અધિકારીઓ, હોદ્દેદારો અને તેમના પરિવારના સભ્યો દ્વારા મોટી સંખ્યામાં એરપોર્ટ ખાતે ઉપસ્થિત રહી ઢોલ નગારા સાથે પુષ્પહાર પહેરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। વડોદરાની અંકિતા પરમારે આ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો અને બેંકોકમાં વડોદરા તાલુકા પંચાયત પ્રમુખે દેશનું પ્રતિનિધિત્વ કર્યું। તો વડોદરા ખાતેની અંકિતા પરમાર દ્વારા આ કોન્ફરન્સમાં ભાગ લેવામાં આવ્યો, જે બેંકોક ખાતે યોજાયું હતું। વડોદરા પરત ફરતા જ તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। એરપોર્ટ ખાતે જ ભવ્ય સ્વાગત અંકિતા પરમારનું ફૂલ આપીને કરવામાં આવ્યું હતું। હું અંકિતાના પપ્પા અંકિતા રોનક પરમાર તાલુકા પ્રમુખ છે વડોદરાના, અને એને આખા ભારતમાંથી એને બેંકોક મોકલવામાં આવી। મહિલા સશક્તિકરણ માટેનો જે પ્રોગ્રામ હતો એમાં રિપ્રેઝન્ટેશન કરવા માટે મોકલવામાં આવી। એ રિપ્રેઝન્ટેશન કરીને અમારા માટે ખૂબ એના માટે અમે આભાર માનીએ છીએ। એણે અમારા સમાજનું નામ ગૌરવ વધુ સારું એને ઊંચું કર્યું છે। એને પ્રધાનમંત્રીશ્રી તરફથી આજે મોકો મળ્યો છે, એવો ફરી એને આગળ પણ મોકો મળે અને આગળ આવા જ કામો એને કરવાનો પાર્ટી એને ચાન્સ આપે એવી આશા રાખું છું। આજે બેંકોક ખાતે મહિલા ચાલ ઇન્સ્ટિટ્યૂટનું કોન્ફરન્સ હતું, જેમાં મહિલા નેતા તરીકે મારી નિમણૂક કરવામાં આવી હતી। કે પહેલાં એવું હતું કે મહિલાને કોઈના પર ડિપેન્ડન્ટ રહેવું પડતું હતું, મહિલા પોતાની રીતે પોતાની જિંદગી જીવી નહોતી શકતી। આજે હું એક પ્રયાસ કરી રહ્યો છું કે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીભાઈનું એક વિઝન છે કે મહિલાઓને આગળ વધારવી અને સમૃદ્ધ બનાવવી। તો એમનાથી પ્રેરણા લઈને હું એક વિઝન મારા મનમાં એવું નક્કી કરી લીધું કે મહિલાઓને કોઈની ઉપર ડિપેન્ડન્ટ ના રહેવું પડે। એના માટે હું આગળ પણ પ્રયાસો કરતી રહીશ અને હાલમાં પણ પ્રયાસો કરી રહી છું।